शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે પ્રકરણ 5 રેખા અને ખૂણા વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ સામાન્ય સમજૂતી મેળવીએ તો અહીંયા યાદ રાખો તો આ 3 વસ્તુ જે છે એ આ તેમજ 4 વ્યાખ્યા જે છે એ મેં આપેલી છે, યાદ રાખવાની છે. જે સૌપ્રથમ તમારે દરેક વિદ્યાર્થીએ જે છે એ પાકા ચોપડાની અંદર લખવાની થશે. ત્યારબાદ તમે સ્વાધ્યાય 5.1 લખશો. તો યાદ રાખો જે છે એ જોઈએ તો આમાં 3 વસ્તુ યાદ રાખવાની છે કે 90 અંશથી જો નાનો ખૂણો હોય, હવે 90 અંશથી નાનો, તો તમને ખબર છે કે પહેલાં આ બધાને ખબર છે આવો ખૂણો જે છે એ કાટખૂણો થાય, જેને 90 અંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે 90 અંશ કરતાં મોટા એટલે અહીંથી આ બાજુ, અને 90 અંશ કરતાં નાના એટલે આ નહીં આવે, પરંતુ 90 અંશ કરતાં આ જે છે એ નાના મળશે. હવે તો કે 90 અંશ કરતાં નાના માપનો જે ખૂણો હોય એને લઘુકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે માત્ર ને માત્ર જો તમને અહીં 90 અંશનો ખૂણો આપેલો હોય તો એને તમે કાટકોણ જે છે એ માપના ખૂણા હોય એવું આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે 90 અંશથી મોટા હોય અને 180 અંશથી નાના હોય તો એવા જે છે એને આપણે ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે એ તમે ધોરણ 5ની અંદર પણ તમે શીખી ગયા છો. ત્યારબાદ વ્યાખ્યા જોઈએ કે 2 ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. 2 ખૂણાના માપ આપેલા હોય અને એનું ટોટલ કરવાનું કીધું હોય, જો એનો સરવાળો 90 અંશ થાય તો એ 2 ખૂણા જે છે એને કોટિકોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે 2 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, તેને પૂરક કોણ કહેવાય. 2 ખૂણાના માપ આપેલા હોય, બંનેનો સરવાળો કરીએ, જો જવાબ આપણને 180 મળે તો જે છે એને પૂરક કોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે રેખિક જોડના ખૂણા જે હોય છે એના ખૂણાના માપનો સરવાળો જે છે એ 180 અંશ જોવા મળે છે. ત્યારબાદ છે સામસામેના ખૂણાની જોડને અભિકોણની જોડ કહે છે. સામસામેના જે ખૂણા હોય એની જોડ જે હોય એને અભિકોણની જોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મેં લેખું યાદ રાખો, આ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવું ફરજિયાત છે. જો આટલું યાદ રહી ગયું તો એવું સમજીએ કે આ ચેપ્ટર જે છે એ તમને આખું આવડી જશે. હવે જોઈએ સ્વાધ્યાય 5.1. એમાં દાખલા નંબર 1 કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. કોટિકોણ શોધવાનું છે તો અહીંયા 20 અંશનું માપ આપેલું છે, તો કોટિકોણ શોધવા માટે કેટલો અંશ ઘટે, તો અહીંયા લખવું પડે કે 20 અંશના કોટિકોણનું માપ બરાબર કોટિકોણનું માપ કેટલા અંશ હોય? 90 અંશ. એમાંથી કેટલા બાદ કરવાના? 20 અંશ. તો 90માંથી 20 બાદ થાય એટલે આપણને શું મળે? 70
અંશ. તો આ 70 અંશ મળ્યું એ શું થયું? તો કે પેલી આકૃતિનું જે છે એ કોટિકોણનો ખૂણો મળ્યો. હવે આનો પણ કોટિકોણનો શોધવો હોય તો શું કરવું પડે? તો કે 63 અંશના કોટિકોણનું માપ બરાબર 90 અંશ માઇનસ 63. તો 90માંથી 63 બાદ કરી એટલે આપણને જવાબમાં મળશે 27 અંશ. એવી રીતના દાખલો ત્રીજો જોઈએ કે 57. તો કે 57 અંશના કોટિકોણનું માપ બરાબર 90 અંશ માઇનસ 57 અંશ. તો 90માંથી 50 બાદ કરીએ એટલે 40. 40માંથી બીજા 7 બાદ કરીએ એટલે આપણને જવાબમાં મળશે 33 અંશ. તો આ જોયું આપણે ત્રણેય દાખલા જે છે એ કોટિકોણ શોધવાના દાખલા જોયા. હવે આપણે જોઈએ તો દરેક નીચેના ખૂણાનો પૂરક કોણ શોધો. હવે આ પૂરક કોણ જે છે એનું કુલ માપ અહીંયા હું તમને લખી દઉં છું કે 180 અંશ હોય. 180 અંશમાંથી આ બાદ કરવાના એટલે તમને પૂરક કોણનું માપ મળી જાય. તો અહીંયા તમે લખી શકો 105 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 105 અંશ. 180માંથી 100 બાદ કરીએ એટલે કેટલા વધે? 70. 80માંથી 5 બાદ કરીએ એટલે આપણને મળશે 75 અંશ જે છે એ 105 અંશના ખૂણાનું માપ મળ્યું. હવે આપણે જોઈશું 87 અંશના. તો કે 87 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 87 અંશ. 180માંથી 80 બાદ કરીએ એટલે 100. 100માંથી 7 બાદ કરીએ એટલે થશે 93 અંશ. ત્યારબાદ છે 154 અંશના 154 અંશના જે છે ખૂણાના પૂરક કોણનું માપ શોધીએ. તો કે 154 અંશના માપના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 154 અંશ એટલે આપણને મળશે 26 અંશ જે છે એ જવાબ. તો આ આપણે જોયું તો કે પૂરક કોણ કઈ રીતના શોધ્યો. તો કે 180માંથી જે આપણને અહીંયા આકૃતિમાં આપેલા છે એ આપણે પૂરક કોણના માપ શોધ્યા. હવે આમાં આપેલું છે કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. હવે આ બંને જોડનું નક્કી કરવા માટે આપણે બંનેના સૌપ્રથમ સરવાળા કરવા પડે. તો બે એરા કરશું. પહેલાં તો સરવાળો 65 અંશ વત્તા 115 અંશ. આ બેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 180 અંશ. હવે આ 180 અંશ આપણને મળ્યું તો એ પૂરક કોણ છે કે કોટિકોણ? તો આપણે અહીંયા લખી શકીએ કે પૂરક કોણની જોડ.
પછી અહીંયા બીજું લઈએ, બધામાં એમ જ કરવાનું છે. 63 વત્તા 27 અંશ, તો બરાબર કેટલા આવ્યા? 90 અંશ. હવે 90 અંશ જે છે એ શું છે? તો કે કાટકોણની, કોટિકોણની કે પૂરક કોણની? તો આપણને ખબર છે કે કોટિકોણની જોડ છે. એટલે અહીંયા લખશું કે કોટિકોણની જોડ છે. એટલે કે 63 અને 27 જે છે એ શું છે? તો કે કોટિકોણની જોડ છે. તેમજ ત્રીજો દાખલો 112 અંશ વત્તા 68 અંશ, તો 100 વત્તા 60 160 અને આ 20 એટલે કે 180 અંશ જે છે એ આપણને જવાબ મળે છે. એટલે એ પણ જે થશે એ પૂરક કોણની જોડ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે 130 અંશ અને 50 અંશ. તો આપણે અહીંયા લખીએ કે 130 અંશ વત્તા 50 અંશ. 130 ને 150 એટલે 180 અંશ. હવે આ 180 અંશ જે છે એને આપણે લખીએ તો એ કઈ જોડ થશે? તો કે 180 અંશ જે છે એ આપણે લખી શકીએ કે પૂરક કોણની જોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે ટૂંકમાં લખીએ છીએ, અને તો આખું લખવું પડે કે 130 અને 50 એ પૂરક કોણની જોડ છે. પછી અહીંયા 45 વત્તા 45 એટલે કે 45 અંશ વત્તા 45 અંશ. એટલે અહીંયા આપણને આપી દીધેલું છે કે 90 અંશ થશે. તો 90 અંશ જે છે એ શું છે? તો કે કોટિકોણની જે છે એ જોડ આપેલી છે. પછી અહીંયા 80 અંશ વત્તા 10 અંશ એટલે 90 અંશ. આ પણ જે છે એ શું છે? તો કે કોટિકોણની જોડ છે. હવે અહીંયા આપણે શું કર્યું? તો કે બે રકમો આપેલી હતી જોડીમાં, એ બંને રકમનો સરવાળો કર્યો. જો 180 અંશ આવતા હતા એને આપણે પૂરક કોણની જોડ તરીકે રાખ્યા. 90 અંશ આવતા હતા એને કોટિકોણની જોડ તરીકે રાખ્યા. તો આ દાખલા નંબર 3 આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ દાખલા નંબર 4 કે 4 નંબરની અંદર એવું આપેલું છે, એવો ખૂણો શોધો જે તેના કાટકોણ જેટલો જ હોય. તો પહેલાં એક ખૂણો શોધવા માટે આપણે ખૂણો ધારવો પડે. ધારો કે એવા ખૂણાનું માપ x છે. x ધાર્યું આપણે, અને તેના કોટિકોણના માપ પણ x છે. હવે અહીંયા લખી શકીએ કે હવે કોટિકોણની જે જોડ જે છે એના બે ખૂણાના માપનો સરવાળો જે છે એ કેટલા અંશ થાય? તો કે 90 અંશ થાય છે. તો અહીંયા બે વખત આપણે કરીએ કે x વત્તા x બરાબર 90 અંશ. તેથી 2x બરાબર 90 અંશ. હવે 2x આ બાજુ લઈ લઈએ. 2x ના છેદમાં 2 બરાબર 90 ના છેદમાં
2 બે બાજુ બંનેને ભાગ્યા એટલે x બરાબર આ 2 ઉડી જશે 2 2 ઉડી ગયા અહીંયા x વધ્યો અહીંયા આપણે 45 દુ 90 એટલે અહીંયા આપણને આવશે x બરાબર 45°C એટલે કે અહીંયા શું થશે તો કે એવો ખૂણો ગોઈતો કે જેનો 45° પણ હોય અને કોટિકોણ જેટલો જ હોય એટલે કે બે સામસામેના ખૂણા કેવા હોય તો કે સરખા હોય તો આ દાખલો પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે જોઈએ દાખલા નંબર 5 કે એક એવો ખૂણો શોધવાનો કે જેનો પૂરક કોણ હોય તો જેમ ઉપર શોધ્યું એમ જ તો ઉપરમાં આપણે શોધ્યું એમાં આપણે લખશું કે ધારો કે એવા ખૂણાનું માપ x છે હવે અહીંયા આપણે કોટિકોણ લખ્યું તો અહીંયા શું લખશું અને તેના પૂરક કોણનું માપ પણ x છે હવે આપણે એવું લખી શકીએ કે પૂરક કોણની જોડ બે ખૂણાના માપનો સરવાળો 180° થાય છે એટલે અહીંયા આપણે જેમ કર્યું એમ x વત્તા x બરાબર 180° તેથી 2x બરાબર 180° આ 2x આવ્યા એટલે હવે બે બાજુ જે છે 2 ને વડે ભાગવાના 2x ના છેદમાં 2 બરાબર 180 ના છેદમાં 2 આ 2 ઉડી ગયા એટલે x બરાબર 9 દુ 18 એટલે કે 90°C જે છે એના પૂરક કોણનું માપ જે છે એ આપણે આવ્યું હવે જોઈએ દાખલા નંબર 6 કે બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 અહીંયા બે બાજુ બે ખૂણા આપેલા છે એ શું છે પૂરક કોણ તો અહીંયા આપણે લખતા જઈએ ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે જો ખૂણો a ઘટાડવામાં આવે તો ખૂણો b કયો ફેરફાર થવો જોઈએ એટલે ખૂણો 1 અને 2 છે એટલે શું લખશું તો કે તેથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180°. હવે તો કે ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ તો ખૂણા 2 માં શું ફેરફાર થાય તો અહીંયા આપણે એક કારણ લખી શકીએ કે ખૂણા 1 નું માપ 15% હવે આ 15% 15°C જે છે એ આપણે ઘટાડીએ તો જે છે એ ખૂણા 2 નું માપ જે છે 15% જ જે છે એ જાય છે કારણ કે ખૂણાના માપનો સરવાળો 180° થવો જોઈએ આ આપણે જોયો દાખલા નંબર 6 હવે જોઈશું દાખલા નંબર 7
બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને એક લઘુકોણ હોય, બે ગુરુકોણ હોય અને ત્રીજો જે છે એ કાટકોણ હોય. તો પહેલો જવાબ લખીએ કે બે ખૂણા પૂરક હોઈ શકે તો જો બંને લઘુકોણ હોય તો અહીંયા લખાય કે બે લઘુકોણના માપનો સરવાળો એકસો 80 અંશ કરતાં કેવો હોય? તો કે લઘુકોણ આપણને ખબર છે કે 180 અંશ કરતાં કેવો હોય છે? તો કે ઓછો થાય. એટલે શું થાય? તો કે ગુરુકોણ એટલે કે પૂરક હોઈ શકે. તો હંમેશા આપણે જોવાનું કે બે લઘુકોણ એ જે છે એ પૂરક કોણ ન થઈ શકે. ત્યારબાદ છે ગુરુકોણ. તો અહીંયા આપણે લખી શકીએ કે બે ગુરુકોણ ના માપનો સરવાળો એકસો 80 અંશ કરતાં વધારે થાય. હવે આ વધારે થાય એટલે અહીંયા પણ લખવું પડે કે બે ગુરુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે. ત્યારબાદ છે ત્રીજું કાટકોણ. તો અહીંયા લખી શકીએ કે બે કાટકોણના માપનો સરવાળો પણ 180 અંશ જ થાય છે. શા માટે? તો કે બે કાટકોણ એ જે છે એ પૂરક કોણ હોઈ શકે છે. તો આ આપણે જોયું લઘુકોણ હોય તો શું થઈ શકે, ગુરુકોણ હોય તો શું થઈ શકે અને કાટકોણ હોય તો શું થઈ શકે. ત્યારબાદ આપણને દાખલા નંબર 8 આપેલું છે કે એક ખૂણો 45 અંશ કરતાં મોટો હોય તો તેનો કોટિકોણ 45 અંશથી મોટો હોય, 45 અંશ જેટલો હોય કે 45 કરતાં નાનો હોય. તો એક ખૂણો 45 નો હોય તો કોટિકોણનો કેટલાનો હોય? 90 નો. તો 45માં 45 ઉમેરીએ તો 45 અંશ જેટલો જ થાય. તો આમાં લખી શકીએ 45 અંશના ખૂણાથી મોટા માપના ખૂણાનો જે કોટિકોણ જે છે એ પણ 45 અંશ ડિગ્રીના માપનો હોય છે. તો આજે આ વિડીયોની અંદર આપણે 8 દાખલા સુધી રાખીએ. વધુ અભ્યાસ જે છે એ આગળના વિડીયોની અંદર કરશું. આભાર.